કોઈ માણસ પોતાના કરેલા કર્મોથી બચી શકે? રાજા હો કે ગરીબ, શક્તિશાળી હો કે સામાન્ય માણસ, સમય ભલે બદલાઈ જાય, જન્મ બદલાઈ જાય, પણ કર્મનું ફળ એક દિવસ જરૂર મળે છે. મહાભારતની આ એક ખૂબ જ પ્રેરણાદાયક ઘટના છે. રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્રો હતા, જેમાં દુર્યોધન અને દુશ્શાસન મુખ્ય હતા. સત્તા અને અહંકારના કારણે તેમણે પાંડવો સાથે ભયંકર યુદ્ધ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની તરફ હતા, તેથી અંતે પાંડવોની જીત થઈ અને બધા કૌરવો યુદ્ધમાં માર્યા ગયા. પોતાના 100 પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્ર શોકમાં ડૂબી ગયા. તેઓ રડવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા. આસપાસના બધા લોકો તેમને સમજાવતા હતા, પરંતુ તેમનું દુઃખ ઓછું થતું નહોતું. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા આવ્યા. ધૃતરાષ્ટ્ર દુઃખી સ્વરે બોલ્યા, હે પ્રભુ, મારા સાથે આવું કેમ થયું? મારા 100 પુત્રો એક સાથે કેમ મરી ગયા? ભગવાન શ્રીકૃષ્ણ શાંતિથી બોલ્યા, રાજન, આ તમારા લગભગ 50 જન્મ પહેલા કરેલા કર્મોનું ફળ છે. ધૃતરાષ્ટ્ર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, કયું પાપ અને એવું શું કર્યું હતું મેં? ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે ધૃતરાષ્ટ્રને દિવ્ય દૃષ્ટિ આપી, જેથી તેઓ પોતાનો પૂર્વજન્મ જોઈ શકે. ધૃતરાષ્ટ્રે જોયું કે લગભગ 50 જન્મ પહેલા તેઓ એક પારધી હતા. એક દિવસ તેઓ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એક મોટા વૃક્ષ પર ઘણા પક્ષીઓ બેઠા હતા. પારધીએ વૃક્ષ પર જાળ ફેલાવ્યું અને નીચે આગ લગાવી દીધી. આગની ગરમી અને ધુમાડાથી ઘણા પક્ષીઓ તો ઉડી ગયા, પરંતુ ઘણા પક્ષીઓ અંધ બની ગયા અને 100 નાના બચ્ચા આગમાં બળી રાખ થઈ ગયા. આ ભયાનક દૃશ્ય જોઈ ધૃતરાષ્ટ્ર કંપી ઉઠ્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજન, કર્મની ગતિ અદ્ભુત છે. તમે જે 100 પક્ષીના બચ્ચા બાળી નાખ્યા હતા, એ જ આ જન્મમાં તમારા 100 પુત્ર બન્યા. તેમણે તમને દુઃખ આપીને પોતાનો બદલો લીધો, અને જે પક્ષીઓ અંધ બન્યા હતા, તેના પરિણામે તમે આ જન્મમાં અંધ જન્મ્યા. આ વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર નિર્વાક થઈ ગયા. ત્યાં બેઠેલા બધા લોકોને સમજાઈ ગયું કે માણસ પોતાના કર્મોથી ક્યારેય બચી શકતો નથી. શાસ્ત્રોમાં કર્મના 3 પ્રકાર જણાવવામાં આવ્યા છે. 1. સંચિત કર્મ, ઘણા જન્મોથી કરેલા બધા કર્મોનો સંગ્રહ. 2. ક્રિયમાણ કર્મ, અત્યારે આપણે જે સારા કે ખરાબ કર્મ કરી રહ્યા છીએ. 3. પ્રારબ્ધ કર્મ, પૂર્વજન્મના કર્મોનું તે ફળ જે આ જન્મમાં ભોગવવું જ પડે છે. જેમ અનાજની કોઠીમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને નીચેથી જૂનું અનાજ બહાર આવે છે, તેવી જ રીતે મનુષ્યના કર્મો કામ કરે છે. આજે આપણે જે કરી રહ્યા છીએ, તે ભવિષ્યમાં આપણું ભાગ્ય બનશે. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું. સારા કર્મોનું સારું અને ખરાબ કર્મોનું ખરાબ ફળ જરૂર મળે છે. સમય ભલે લાગી જાય, પરંતુ કર્મનો હિસાબ ચોક્કસ થાય છે. તેથી હંમેશા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો રાખવા જોઈએ, કારણ કે માણસનું સાચું ભાગ્ય તેના કર્મોથી જ બને છે. ભગવાન માફ કરી શકે, પણ કર્મ ક્યારેય માફ નથી કરતા. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.